ब्रह्मस्वरूपं दा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुं मोक्षाय भक्त्या सदा अमरवारसो गुणातीतनो सतत चालतो श्रीहरिधनो भगत जीयने शास्त्री जीवड़ी विरल योगी जी श्री क्रमुखत श्री સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રીમદ ભાગવતમાં એક શ્લોક આવે છે, એનો ભાવાર્થ એવો છે કે દેવતાઓને પણ ભારતમાં જન્મ લેવાની ઈચ્છા થાય છે. તો આ ભારત વર્ષમાં એવું શું છે? 1917 કિંગ જ્યોર્જ પંચમ, કિંગ જ્યોર્જ ફિફ્થ, અંગ્રેજોના રાજ્યના સૌથી ઉચ્ચ સત્તાધીશ ભારતમાં પહેલી વખત પોતાનો પગ મૂકે છે. એ વખતે એના સ્વાગત માટે કવિ રવિન્દ્રનાથ ટાગોરે એક ગીત બનાવેલું અને એ ગીતના શબ્દો હતા, જન ગણ મન અધિનાયક, જય હે ભારત ભાગ્ય વિધાતા. એક અંગ્રેજ સત્તાધીશને આ ભારતમાં સમગ્ર જન ગણ મનના અધિનાયક તરીકે સ્વાગત કરીને બોલાવવામાં આવેલા. આ એ ભારત છે જ્યાં ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ એવા 24 અવતારો આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. આ એ ભારત છે જ્યાં હિમાલય જેટલી ઊંચી સાધનાઓ કરીને અને હિન્દ મહાસાગર જેટલા અગાધ ઊંડાણવાળા જ્ઞાન પ્રાપ્ત કરીને આપણા ઋષિઓએ શ્રીમદ ભાગવતથી માંડીને 4 વેદ સુધીના સનાતન શાસ્ત્રો આ ભારતને ના માણસોને આપ્યા. આ એ ભારત છે કે જ્યાં આગળ ચારિત્ર્ય, સંસ્કાર અને આંતરિક સદ્ગુણના મૂલ્યથી માણસની પરીક્ષાઓ થતી. અને આ એ ભારત છે જ્યાં આગળ હંમેશા સંતોની રાજસત્તાની સામે ધર્મસત્તાની સૌથી વધારે ગુંજાઈશ ગણવામાં આવતી. એવા મહાન ઋષિઓના અવતારોના આ દેશનો અધિનાયક, પશ્ચિમનો એક નાનકડા પ્રાંતનો ઇંગ્લેન્ડનો રાજા, એ ભારતના લોક હૃદયની ઉપર રાજ કેવી રીતે કરી શકે, કેવી રીતે એને ભારતનો ભાગ્ય વિધાતા કહી શકાય? શું અંગ્રેજો આવ્યા એ પહેલા ભારતનું કોઈ ભાગ્ય ખીલ્યું જ નહોતું? શું અંગ્રેજો આવ્યા એ પહેલા આપણે બધા બર્બર હતા? શું અંગ્રેજો આવ્યા એ પહેલા આપણે ગરીબ, અનાથ, દલિત અને પીડિત હતા? કેવું હતું ભારતનું ભૂતકાળ? કેવો ભવ્ય હતો! જે સમયે ઇંગ્લેન્ડને તરાપાની સૂઝ નહોતી, એ સમયે ભારતમાં નાની મોટી થઈને 68 પ્રકારની નૌકાઓ બનાવવાના ઉદ્યોગ ચાલતા હતા બંગાળની ખાડીમાં અને દ્વારકાના બેટ ઉપર, જ્યાં 1 ટનનું જહાજ બનાવવાથી માંડી
અને 16 થી 25 ટન લાંબા મોટા જહાજો એ આ ભારતની ભૂમિ ઉપર બનાવાતા હતા. આજથી 2500 વર્ષ પૂર્વે ભારતનો વેપાર ઝાંઝીબાર સુધી એટલે કે આફ્રિકાના કિનારાઓ સુધી પહોંચેલો. તમને ખ્યાલ નહીં હોય પણ ઓસ્ટ્રેલિયા અત્યારે સૌથી દૂરનો ખંડ ગણાય છે. ત્યાં આગળ બરાબર મધ્યમાં રણ આવેલું છે ને કિનારા ઉપર શહેરો આવેલા છે. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને અંગ્રેજ અને આની પાંડવોની જીત થઈ અને ત્યાર પછી અશ્વત્થામાના મનમાં ઘણી બધી દ્વિધાઓ હતી. કેવી રીતે પાંડવોના કુળનો સર્વનાશ થાય એને માટે એણે પોતાની પાસેનું છેલ્લું અસ્ત્ર હતું, એનું નામ હતું બ્રહ્માસ્ત્ર. અને એણે બ્રહ્માસ્ત્ર છોડ્યું. ભગવાન કૃષ્ણએ એ બ્રહ્માસ્ત્રથી અભિમન્યુની પત્ની ઉત્તરાની રક્ષા કરી અને નાનકડા 5 પાંડવના દીકરાઓ એની પણ રક્ષા કરી. પણ હવે આ છૂટેલું બ્રહ્માસ્ત્ર કઈ જગ્યાએ નાખવું? કારણ કે એ કોઈ જગ્યાએ છૂટી ગયેલી વસ્તુ હતી, એને તમે ડાયવર્ટ કરી શકો પણ એને તમે પાછી ન વાળી શકો. તો કઈ જગ્યાએ નાખવી? આની એક બહુ જબરજસ્ત દ્વિધા હતી. અને એમ કહે છે કે ભગવાન કૃષ્ણએ કહ્યું કે એને તું આ ઉપખંડની અંદર નાખ. અને પછી પેલા એ મંત્ર બોલ્યો અશ્વત્થામા, અને એ મંત્રના આધારે એ અસ્ત્ર બ્રહ્માસ્ત્ર પડ્યું. એ કઈ જગ્યાએ પડ્યું કે જ્યાં આગળ પડશે ને ત્યાં રણ ફેલાવી દેશે, ત્યાં આગળ સર્વનાશ ઊભો કરશે. જ્યાં માનવ વસ્તી ન હોય ત્યાં આગળ તું નાખ. એટલે એને આ ઉપખંડની અંદર નાખ્યું ઓસ્ટ્રેલિયામાં. અને એનું મૂળ નામ હતું અસ્ત્રાલય. અસ્ત્રાલય ઓસ્ટ્રેલિયા એ અર્થની અંદર આવ્યું છે. અને આજે પણ એના વિકિરણો મળે છે. એમ કહે છે કે બ્રહ્માસ્ત્રના આગલા ભાગમાંથી ખરેલો એક ચુંબકીય ટુકડો એ પેસિફિક અને એટલાન્ટિક મહાસાગરના એવા વિભાગમાં જઈને પડ્યો છે. આજે ત્યાં આગળ એક બરમુડા ટ્રાયેંગલ તરીકે ઓળખાતી જગ્યા બની ગઈ કે જ્યાં આગળથી કોઈ પણ વ્યક્તિ, કોઈ વિમાન, કોઈ પક્ષી કે કોઈ જહાજ પસાર થાય છે તો એ અંદર ખેંચાઈ જાય છે ને કોઈને આજે એના રહસ્યની ખબર નથી. એના મૂળ કારણમાં શું હતું? બ્રહ્માસ્ત્રમાંથી ખરેલો એક ટુકડો. આવી તો કેટલીય બધી અદ્ભુત વાતો ભારતના ઇતિહાસની સાથે સંકળાયેલી જોવા મળે છે. પુષ્પક નામનું એક વિમાન કે જે વિમાનમાં બેસીને શ્રીલંકાથી ભગવાન રામચંદ્રજી પોતાના પરિવાર હનુમાનજી અને વાનરોની સાથે અયોધ્યામાં લેન્ડ થયેલા. આ ડાયરેક્ટ ફ્લાઇટ મહાભારત રામાયણની અંદર નોંધાયેલી છે. તો આપણને આશ્ચર્ય થાય કે વિમાન હતા તે સમયે, રામાયણ કાળમાં વિમાન હતા. કુબેરની પાસેથી હાઈજેક કરીને રાવણ લઈ આવેલો. આ પુષ્પક એ પોતાની બનાવટ નહોતી, એ કુબેરની બનાવટ હતી. તો ત્યાંથી એ લઈ આવેલો. એમ કહેવાય છે કે પુષ્પકની વિશેષતાઓ કેવી હતી? રામાયણ એવું નોંધે છે કે જેટલી સાઈઝ, જેટલા માણસો હોય ને એટલી સાઈઝનું વાહન મોટું નાનું થઈ શકતું. આ વિમાન એવું હતું, સ્ટ્રેચેબલ હશે. આ વિમાન એવું હતું કે એ કોઈ પણ પ્રકારના બળતણ વગર કોઈ દિવ્ય ચેતનાના સહારે ચાલતું. અને આ વિમાન એવું હતું કે જેમાં તદ્દન વાતાનુકૂલિત વ્યવસ્થા રહેતી હતી. જેવા બહાર જેવું વાતાવરણ એની વિરુદ્ધનું અંદર વાતાવરણ ઊભું થાય એટલે એને કારણે માણસ પોતે સારી રીતે રક્ષાઈ શકે. એમાં કોઈ પણ પ્રકારના વિસ્ફોટોની સંભાવના નહોતી. આવા બધા આના લક્ષણો ગણાવેલા છે. તમને આશ્ચર્ય થશે, અત્યારે આપણે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટની વાત કરીએ છીએ
ડોમેસ્ટિક ફ્લાઇટ એટલે દેશની અંદર આવન જાવન, ઇન્ટરનેશનલ એટલે પરદેશમાં આવન જાવન કરતી ફ્લાઇટ્સની વાત કરીએ છીએ. આપણા ઋષિઓએ ભૃગુ નામના એક ઋષિએ યંત્ર સર્વસ્વ નામનો એક ગ્રંથ લખ્યો છે. એમાં 68 પ્રકારના જુદા જુદા વિમાનો કેવી રીતે બનાવી શકાય એની વિગત લખી છે. અને એમાં ઇન્ટરનેશનલની, એમાં આંતરગ્રહીય વિમાનો, ઇન્ટરપ્લેનેટ ફ્લાઇટની વ્યવસ્થાની વાત પણ અંદર લખી છે. અને એવી ફ્લાઇટની વ્યવસ્થા પણ લખી છે કે ઉડતું વિમાન ગમે ત્યારે અદૃશ્ય થઈ શકે, દુશ્મનોને દૂરથી દેખાય નહીં કે અહીંયાથી ફ્લાઇટ પસાર થઈ રહ્યું છે, એ અદૃશ્ય થઈ શકે એવા વાહનોની પણ એને વ્યવસ્થાની વાત લખી છે. આપણને કે લખી છે તો અત્યારે બનતા કેમ નથી? તો તમને એ પણ વાત કરી દઉં કે ઈસરોની, PRLની અને અમેરિકાની નાસાની ત્રણેય કંપનીમાં મોટા મોટા હોદ્દાઓ ઉપર જેટલા ભારતીય સાયન્ટિસ્ટો છે એ લોકોનું એક યુનિટ છે. અને એ યુનિટ બેંગ્લોર ખાતે આના સંશોધનમાં પડ્યું છે. અને છેલ્લા 25 વર્ષના એમના પુરુષાર્થના પ્રતાપે અત્યારે ભૃગુએ કહેલું એવા પ્રકારનું વિમાન કેવું હોઈ શકે એનું એક મોડેલ બનાવવામાં એ લોકો સફળ થયા છે. અને નાસાની અંદર અમેરિકામાં ભૃગુએ કહેલી એ વાત આજથી 4000 વર્ષ પહેલાં ફ્લાઇટની કોઈએ વાત કરી હોય એનું મોડેલ બન્યું છે. અને એ મોડેલ મૂકવામાં આવ્યું તો નાસાના વૈજ્ઞાનિકો કાન પકડી ગયા કે ખરેખર આ પ્રમાણે આ જે વિમાનની જે મોડેલ બનાવવામાં ટેકનિક્સ વિકસાવવામાં આવી છે એ અર્થમાં જોઈએ તો વિમાન ઉડી શકે એવા પ્રકારના વિમાનોની વાત જે પાસ થયેલું મોડેલ કહેવાય. અને તમને એ જાણીને પણ આનંદ થશે કે આપણે ભારતે દુનિયાને આપેલા પ્રદાન નામનું એક એક્ઝિબિશન દિલ્હીમાં આપણું અક્ષરધામ છે ત્યાં કરવાના છીએ. અને ત્યાં આપણે આ વિમાનનું મોડેલ એ ભૃગુના શ્લોક સાથે ત્યાં મૂકવાના છીએ. તો આપણને ખ્યાલ આવે કે આ બધી કંઈ હંબગ વાતો નથી. તમે અત્યારે જે ટાઈમના કેલ્ક્યુલેશન્સ આપો છો કે આ તમારું વર્ષ તો 365 દિવસનું, એમાં મહિનો તો 30 અથવા 31 દિવસનો, એમાં કલાક તો 60 મિનિટનો, અને એમાં 1 મિનિટ તો 60 સેકન્ડની. આનાથી ઓછી સેકન્ડ હોઈ શકે એનો ખ્યાલ માઇક્રો સેકન્ડ તરીકે આપણને ખ્યાલ છે કે જે સ્ટોપ વોચની અંદર વગેરેમાં ગણવામાં આવે છે. પણ તમને આશ્ચર્ય થશે, આપણા ઋષિઓએ સમયના ભાગ કલ્પથી માંડીને, એક કલ્પ એટલે 8 અબજ 66 કરોડ વર્ષ, એક કલ્પથી માંડીને ત્યાંથી વિભાગ કરતા 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 1 સેકન્ડના 34,000માં ભાગનો વિચાર કર્યો છે. અને એ 34,000મો ભાગ એનું નામ આપ્યું છે કૃતિ. ત્યાં સુધી 1 સેકન્ડના 34,000 ભાગ થઈ શકે તો પણ એનો વિચાર આપણા ઋષિઓએ આપેલો છે. આખી લિસ્ટ છે કૃતિને ત્યાંથી માંડીને પ્રાર્થને કલ્પ સુધી. એટલો મોટો સમયનો સ્પાન એ આપણા ઋષિઓએ સમયના વિભાજિત કરીને આપેલો છે. આપણા ઋષિઓ કેટલા આ આર્ષદ્રષ્ટા હતા એનો આપણને ખ્યાલ આવે. તમને આશ્ચર્યની વાત એ લાગશે કે ન્યૂટને 16મી સદીમાં સૌ પ્રથમ વખત ગ્રેવિટેશનલ ફોર્સની વાત કરી કે ભાઈ આવું એક સફરજન નીચે પડ્યું તો શા માટે નીચે જ પડ્યું. પણ આ 16મી સદી પહેલા એટલે કે ઈસવીસન પૂર્વે 900માં આર્યભટ્ટ આવીને શોધી ગયા હતા. અને એનો શ્લોક લખેલો છે કે આ રીતે પૃથ્વીમાં પોતાનું ગુરુત્વ આકર્ષણ છે અને એને કારણે આ વસ્તુઓ બધી નીચે પડે છે. જો આવી વસ્તુ ન હોત તો ન ગ્રહણ થાત, ન બ્લેક હોલ ઊભા થાત, અને ન પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર રહેત, અને બધા સમુદ્ર રોજે રોજ ખાલી થતા હોત અને રોજે રોજ ભરાતા હોત. આટલા બધા સ્પષ્ટતા થશે. આર્યભટ્ટે ન્યૂટન પહેલાં લગભગ 2200 વર્ષ પહેલાં આ બધી વાત લખી છે. શૂન્ય મીંડું એની શોધ ભારતની છે.
આટલા બધા આ ભારતના યોગદાન, તમને આશ્ચર્ય થાય એવું છે, ગર્ભ પરીક્ષણ એ અત્યારે બહાર બધે ચાલે છે, જેને એમ્બ્રિયોલોજી સાયન્સ કહે છે. એમ્બ્રિયોલોજી એટલે ગર્ભ વિજ્ઞાન. તો જ્યારે માતાને ગર્ભ રહે પછી એ ગર્ભનો વિકાસ 8 દિવસનો હોય ત્યારે કેવો હોય, 25 દિવસનો હોય ત્યારે કેવો હોય, 1 મહિને, 5 મહિને, 8 મહિને કેવો હોય, એનું સાયન્સ, એની ચર્ચા કરવા માટે એક ચિકિત્સક પરિષદ 2000 ઈસવીસન પૂર્વે 2002માં, એટલે કે આજથી 4500 વર્ષ પહેલા આવી એક ચિકિત્સક પરિષદ, મેડિકલ કોન્ફરન્સ પુંડરીકનગરની અંદર થયેલી, અને એના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઋષિવર સુશ્રુત હતા. અને એમાં કોણ કોણ હાજર હતા એના આખા ટાઈમ્સ આપવામાં આવ્યા છે, એના નામ આપવામાં આવ્યા છે. એમાં કોણ ચરક હાજર હતા, એમાં પુનર્વસુ હાજર હતા, એમાં ભૃગુ બાદરાયણ હાજર હતા, એમાં આ જે ઋષિ, જે મુખ્ય સુશ્રુત એ હાજર હતા. આ સુશ્રુત બહુ મોટા ઋષિ હતા અને બહુ જ મોટા ચિકિત્સક હતા. એમ કહેવાય છે કે ભારતમાં શલ્ય પરીક્ષણનો, એટલે કે શલ્ય ચિકિત્સાનો પાયો સુશ્રુતે નાખેલો. શલ્ય ચિકિત્સા એટલે ઓપરેશન. શલ્ય એટલે હથિયાર, હથિયારથી શરીર પરની કાપકૂપી એટલે શલ્ય ચિકિત્સા. એટલે ઓપરેશન એટલે કે ગળું કાપીને, કે કિડની ખોલીને, કે ફેફસું કાઢીને, કે હાર્ટ કાઢીને, કે તમારા પગની અંદરનું હાડકું એ રિપેર કરવા, ત્યાં સુધીના પરીક્ષણો કરેલા કે 125 પ્રકારના જુદા જુદા સાધન શરીરમાં કાપકૂપી કરી અને એની અંદર રિપેર કરવા માટે એણે બનાવેલા. આજે પણ એના મોડેલ્સ એ આપણે ત્યાં મૂકવાના છીએ, દિલ્હી અક્ષરધામમાં મૂકવાના છીએ, અને એ બધા આપણને જુદી જુદી જગ્યાએથી એના ચિત્રો વગેરે પ્રાપ્ત થાય છે. તો આપણને ખ્યાલ આવે કે 5000 વર્ષ પહેલાં ભારત ક્યાં હતું. ત્યાંથી જરા આગળ આવો, તો નજીક આવી રહ્યા છીએ આપણે. હવે તમે ઈસવીસન 400માં આવો, તો ઈસવીસન 400માં બૌદ્ધ યાત્રિક ફાહિયાન કરીને અહીંયા આગળ આવેલો, હિન્દુસ્તાનમાં ભણવા, એ બૌદ્ધ શાસ્ત્રનો અભ્યાસ કરવા આવેલો. મૂળ ચાઇનીઝ હતો. એ ચીની યાત્રી ફરતો ફરતો ભારતમાં પ્રવેશ્યો. કુલ 6 વર્ષ ભારતમાં રહ્યો. 3 વર્ષ તો એણે બિહારની અંદર, બિહારનું મૂળ નામ હતું વિહાર, અને વિહાર એટલે બૌદ્ધ વિહાર, જ્યાં આગળ વધુમાં વધુ બૌદ્ધ મહાત્માઓ રહેતા, એટલે એનું નામ વિહાર. ત્યાંની વૈશાલી નામની નગરીમાં એ પોતે રહેલો, અને 3 વર્ષ અભ્યાસ કરીને આખા ભારતમાં બીજા 3 વર્ષ એ ફર્યો. અને ફર્યા પછી એણે ઇતિહાસ ગ્રંથ લખ્યો છે. એ ગ્રંથમાં ભારતની કેટલીક વિશેષતાઓ છૂટી જગ્યાએ છૂટી છૂટી લખી છે. એણે વાત લખી છે કે હું 6 વર્ષ ભારતમાં રહ્યો, પણ આજ સુધી મેં હત્યા થઈ હોય એવા કોઈ સમાચાર સાંભળ્યા જ નહોતા. ભારતમાં કોઈના ખૂન થતા નહીં. એણે વાત લખી છે કે અહીંયા બધા ઉઘાડા બારણે સૂવે છે, એનું મને આશ્ચર્ય થાય છે. આખું ભારત ઉઘાડા બારણે સૂઈ જતું, કોઈ જગ્યાએ ચોરી નહોતા કરતા. એણે વાત લખી કે ક્યાંક નાના મોટા ગુના થતા તો ન્યાયતંત્ર એટલું ઝડપી હતું કે ઇમિજિએટ ન્યાય આપવામાં આવતો, અને મોટે ભાગે અર્થદંડ, અર્થ એટલે પૈસાથી વસૂલાત કરી દેવામાં આવતી. કોઈ જેલ જેવી વસ્તુ હતી જ નહીં. એણે ત્યાં સુધી પણ વાત લખી છે કે બહુધા ભારતનો નાગરિક, ભારતનો સરેરાશ નાગરિક પરમ ચેતનાથી ડરીને ચાલતો હોય એવા અનુભવ મને, પરમ ચેતનાથી ભગવાનથી ડરીને ચાલતો આ ભારતનો નાગરિક, એવા મને વારંવાર દર્શન થયા છે. એને લખ્યું છે કે એક મોટું બ્રાહ્મણોનું ગ્રુપ હિમાલયથી ચાલતું ચાલતું જાવા અને સુમાત્રા તરફ જતું હતું. અને મેં એમને પૂછ્યું ત્યારે એમણે વાત કરી કે અમે હિન્દુસ્તાનની સંસ્કૃતિનો પ્રચાર કરવા જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયા તરફ જઈ રહ્યા છે. વિચાર કરો કેટલા આર્ષ દ્રષ્ટા બધા. ઈસવીસન 400ની વાત કરું છું. પણ આ અધોગતિ ભારતની ચાલુ ક્યારથી થઈ? ક્યારથી ચાલુ થઈ આ ભારતની અધોગતિ? આ એક વિચારણીય ઇતિહાસ છે, અને એનો આજે અત્યારે થોડોક ઉલ્લેખ એક નાનકડા
થોડાક સમય 5-7 મિનિટની અંદર આપણે થોડુંક લેવા પ્રયત્ન કરીએ તો આજે આ 1,04 કરોડની વસ્તીનો આપણો આ ભારત વર્ષ આટલી હીનતાના કિનારે કેવી રીતે પ્રવેશી ગયો? સૌ પ્રથમ ઈસવીસન પૂર્વે 150માં સિકંદર ભારત ઉપર ચડ્યો. પંજાબ તરફથી એને ચડાઈ કરી. પોરસ નામનો એક રાજા તે વખતે હતો. એણે સિકંદર સાથે જબરજસ્ત લડાઈ અને યુદ્ધ આરંભેલું અને એમાં એણે શિકસ્ત એટલે એનો પરાજય થયો નહીં. બંને સરખે સરખા યુદ્ધ ઉપર આવીને ઊભા હતા અને એ વખત એક દૂત એને મોકલો મેગસ્થનીસ નામનો, અને એ જ્યારે અહીંયા આગળ આવ્યો ને એણે વાત લખી છે કે એક ભારતીય યોદ્ધો 100 ગ્રીક યુદ્ધોને સામે પડી શકતો એટલો પાવરફુલ ભારતનો યોદ્ધો હતો. અને જ્યારે પેલો પકડાયો, પોરસ પકડાયો, કારણ કે અંદરના માણસો ફૂટ્યા. યાદ રાખો, ભારતમાં જ્યારે જ્યારે કષ્ટ અને દુઃખ આવ્યા છે ને ત્યારે અંદરના માણસોએ જ બબાલ કરી છે. આ બબાલ શબ્દ બહુ મસ્ત શબ્દ છે હિન્દુસ્તાનનો, ખાસ કરીને અમદાવાદીઓનો. તો અંદરના માણસો જ્યારે ફૂટ્યા, આંભી કુમાર નામનો એક માણસ એ અંદરથી ફૂટ્યો, જે નાનકડા પ્રાંતનો રાજા હતો, અને એણે આ પ્રશ્ન ઊભો કર્યો અને એમાંથી પોરસ પકડાયો. અને એને જ્યારે સિકંદર સામે બાંધીને લઈ ગયા ત્યારે સિકંદર એને પૂછે છે કે મારે કે તારી સાથે કેવો સલુક કરવો, કેવો વર્તાવ કરવો. તે વખતે આ પોરસ બંધાયેલો છે તો એમ કહે છે કે એક રાજા બીજા રાજાની સાથે વર્તે એવી રીતે તારે મારી જોડે વર્તવું જોઈએ. પેલો કે હું મહારાજા છું, વિશ્વ વિજયી, જગત વિજયી સમ્રાટ સિકંદર, અને તું ક્યાંનો રાજા? તું તો બંદીવાન છે, અને તારું આ મારી તલવારના એક ધાર ઉપર મોત લખાયેલું છે. તો પોરસે બંધાયેલા હાથે કીધું કે રાજન, હિન્દુસ્તાનનો કોઈ બચ્ચો મોતથી ડરતો નથી. અમે જાણીએ છીએ કે આ મરે છે ને તો શરીર મરે છે, અંદરનો આત્મા તો અમર છે. તો આવો તો પેલાને કઈ કલ્પના જ નહીં. એ ગ્રીક આદમીને એવી કઈ કલ્પના નહીં કે ભાઈ અંદરનું કંઈ જીવે છે ને માણસનું શરીર જ મરે છે. એ કે તમે કેવી રીતે કહી શકો છો? તો પેલા એ શાસ્ત્રના વિધાનો આપ્યા ને કંઈક દાખલાઓ આપ્યા અને પછી એને છોડી દીધો. અને પછી એને એવી રીતે સુલુક કર્યું, એવી રીતે જ વર્તાવ કર્યો. અને પછી એ બિહાર તરફ જવાનો હતો, એને બદલે ચાણક્યનો બહુ લાંબો ઇતિહાસ છે, અને ચાણક્ય વચ્ચે પડ્યા અને પછી એ પાછો ગયો. અને પાછા વળતા એક દામિનીસ કરીને એક ઋષિ હતા, એ રસ્તા વચ્ચે બેઠેલા. પેલા સેનાપતિ આવીને કહે છે કે અબે બાવાજી યહાં से हटो, सम्राट सिकंदर आ रहा है. तो ये कौन सम्राट? ये सम्राट सिकंदर. अरे सम्राट तो मैं हूं. पेलो साधु के क्या कैसे सम्राट? नहीं, तुम्हारे अधनंगे पांव है, अधनंगे शरीर है, तुम्हारे पास पहनने के लिए कपड़े नहीं है, कैसे सम्राट हो तुम? हटते हो या नहीं? इस तलवार से तुम्हारा शिरच्छेद किया जाएगा. તો પેલા એ જ વાત કરી. પેલો સિકંદર પાછળ ઊભો છે સેનાપતિની. एक शिरच्छेद से कोई डरता नहीं, हिंदुस्तान का बच्चा मौत से नहीं डरता, हम तो हमारे स्वरूप को आत्म स्वरूप समझते हैं. પેલાને યાદ આવ્યું કે પોરસ પણ આવું જ કહેતો હતો ને એક મહાત્મા પણ આવું કહે છે. આ કઈ માટીનો દેશ છે? આ શરીરના ભાવથી પર રહીને બધા વર્તે છે. એણે પ્રણામ કર્યા, મહાત્માને કીધું કે અમારી ભૂલ થઈ, અને એના સૈન્યને કીધું કે આ ફરીને જાઓ. મહાત્મા ભલે બેઠા તપ કરે. અને અંતકાળે એને ભારત યાદ આવતું હતું, ભારત યાદ આવતું. એણે હાથ ખોલીને કીધેલું કે સિકંદર બંધ મુઠ્ઠી સે આયા થા, ખાલી હાથ જા રહા. મહાત્માએ મને કીધેલું કે તું ભિખારી છે. મહાત્માએ એને કીધેલું કે સમ્રાટ તો હું છું, મારે કાંઈ જોઈતું નથી. ભિખારી તું છે કે છેક ગ્રીસથી લડતો બધાને મારતો, લોહીની નદીઓ વેવડાવતો. શું જોઈએ છે તારે?
હીરા પન્ના માણેક મોતી સોનું ચાંદી જોઈએ છે? કે ધિક્કાર છે તને કે એક મુઠ્ઠી અનાજના માટે તું હજારો લાખોની કતલ કરે છે. એને અંતકાળે આ બધું યાદ આવતું. બહુ નાની ઉંમરે મર્યો, પણ ભારત પ્રત્યેનું ઋણ સ્વીકાર કરીને મરેલો. પણ એ પછીનો થોડોક સમય એવો ગયો કે જેમાં આપણા આંતરિક કુસંપને કારણે ધીરે ધીરે આપણી અધોગતિ થતી ગઈ. અને એ જ અધોગતિ ક્યાં સુધી આવી કે સૌ પ્રથમ અલાઉદ્દીન ખિલજી, તૈમુર લંગ, મોહમ્મદ ગિઝની અને છેલ્લે છેક 16મી સદીમાં ઔરંગઝેબ સુધી કે એના છોકરા જહાંગીર સુધી આ પરંપરા ચાલી કે જેમાં ભારતમાં કતલે આમ ચલાવવામાં આવી. તમને આશ્ચર્ય થાય એવું છે કે જ્યારે સોમનાથ લૂંટાયું અને એ વખતે બ્રાહ્મણો લડેલા, રાજાઓ પણ લડેલા, એ બ્રાહ્મણોની કતલ થઈ એ વખતે એના શરીર ઉપરથી બધાની જનોઈ ઉતારી લેવામાં આવી હતી. અને એ જનોઈનો ઢગલો થયેલો, એનું વજન હતું 20 મણ. ખાલી જનોઈનું વજન 20 મણ હતું. એટલા બ્રાહ્મણોની કતલ એ હિન્દુસ્તાનમાં ગુજરાતની ભૂમિ પર કરવામાં આવેલી. વિચાર કરો દિલ્હી બાજુ શું પરિસ્થિતિ હશે, વિચાર કરો અયોધ્યાની આજુબાજુ કેવી પરિસ્થિતિ હશે, કે આ બાજુ પંજાબ કે સિક્કિમ કે લખનઉ તરફ કેવી ભયંકર પરિસ્થિતિ હશે એનો તમે અંદાજ લગાવી શકો છો. તુલસીદાસજીએ અંતુ રામાયણ ઊભું નહોતું કર્યું. આ રામાયણ લખવા પાછળ એક જ કારણ હતું કે આખો ભારત નિરાશ અને હતાશા અનુભવતો. એટલે એમને થયું કે હવે કોઈ લોકનાયક ઊભો કરવો પડશે કે જેની પાસે શક્તિ હોય, જેની પાસે સૌંદર્ય હોય અને જેની પાસે સદગુણોનો વારસો હોય. પહેલા તો સામાન્ય મજૂર હતો, પણ માથા ભારે તત્વ હતો. એટલે એને ડિપોર્ટ કર્યો કે આ ઇંગ્લેન્ડમાં નડતો માટે જાય ઇન્ડિયા, ત્યાં મજૂરી કરશે, જે કરવું હોય. અહીંયા આગળ આવ્યો એટલે અહીંયા માથા ભારે માણસ, એટલે શરૂઆતમાં મજૂરી કરતો હતો. પછી એને થયું કે આ માણસની શક્તિ કામે લગાડીએ, કારણ કે એની દાદાગીરી તો છે જ, તો દાદાગીરી ક્યાં ઉપયોગમાં આવે. એટલે એણે કીધું કે આને છે ને સિક્યોરિટી ગાર્ડ બનાવી દો. એટલે ચોરને તમે હાચવ આપી દો તો શું થાય પછી. એટલે એને હાચવ આપી દીધું, એટલે સિક્યોરિટી ગાર્ડ બન્યો. પછી ટુકડીઓનો અધિપતિ બન્યો. એમાં એણે ગોડાઉન કીપર તરીકે અને જહાજોના ડેક ઉપર કામ કરવાના મુખ્ય સુપરવાઇઝર તરીકે લાખો રૂપિયાની ગોલમાલ કરી અને એના ઘરેણા હિન્દુસ્તાનમાંથી ખરીદ્યા. એને કોથાઓ ભરીને એ ઘરેણા ભેગા કર્યા અને લોકોને ખબર પડી અંગ્રેજોને કે આ તો ચોર છે. એટલે એને જહાજમાં બેસાડી દીધો. આ માણસે પોતાના માણસો દ્વારા બધા જ કોથાઓ, જેમાં ઝવેરાત ભરેલું, બધું અંદર નખાવડાયું અને કોથાઓ ભરીને સોનું એ ઇંગ્લેન્ડ લઈ ગયો. ત્યાં આગળ રાણીને ખબર પડી કે આની પાસે તે કંઈક સોનું છે. રાણીએ બોલાયો. ગોડાઉનની અંદર ભરેલા સોનાનું ગોડાઉન જોયા છે? અરે સોનાની તિજોરી હોય, ગોડાઉન ન હોય, રૂના ગોડાઉન હોય. આના તો સોનાના ગોડાઉન જોયા તો રાણીને થયું કે આ કામનો માણસ છે ઇંગ્લેન્ડ માટે. એટલે ત્યાં આગળથી એને સીધો ગવર્નર જનરલ બનાવીને પાછો મોકલ્યો. હજી લૂંટ જા, હજી ભારતને લૂંટ. અને એટલે અહીંયા આગળ આવ્યો. અને અહીંયા આવ્યા પછી એવી પરિસ્થિતિ બની કે 300 સૈનિકો એની પાસે, અને પેલા મીર જાફર પાસે હિન્દુસ્તાનના વફાદાર એવા 18,000 સૈનિકો, અને પ્લાસીનું યુદ્ધ થયું. અંગ્રેજો હારે એવી સંપૂર્ણ પરિસ્થિતિ હતી. પણ પેલા લોકોને, અંગ્રેજોને ખબર પડી ગઈ કે આને ગાદીપતિ થવું છે. એનો ડાયરેક્ટ સંપર્ક કર્યો. અંદરનો માણસ ફૂટ્યો, યાદ રાખો, અંદરના માણસ ફૂટ્યા છે ત્યારે આ પરિસ્થિતિ આવી છે. એ ફૂટ્યો. એણે સિરાજુદ્દૌલાનું ખૂન કર્યું. મીર જાફરે ખૂન કરાવડાવ્યું. 18,000 બંદીવાન બન્યા. આપણા સૈનિકોને માત્ર એક માણસના સ્વાર્થને કારણે 300 માણસની શરણાગતિ સ્વીકારવી પડી. 18,000 માણસો. અને એ બધાની અંગ્રેજોએ જેલની અંદર ધીરે ધીરે કતલ કરી, અંદર ને અંદર જ દાટી દીધા. અને 18,000 શબ્દ ગમે ત્યાં રખડતા ને ગમે ત્યાં દાટવામાં આવેલા. એ પરિસ્થિતિની જાણ એ ધીરે ધીરે હિન્દુસ્તાનના લોકોને થવા માંડી. એમ આક્રોશ વધતો ગયો. અને પછી આપણે જાણીએ છીએ કે
1857 આવતા સુધીમાં ઘણા બળવા થયા, જેમાં એક બાજુ શિવાજી પાક્યા, પેલી બાજુ રાણા પ્રતાપ પાક્યા, આ બાજુ વચ્ચે બધા સંતો પાક્યા, એવા બધા કે રોહિદાસ પાક્યા, મીરાબાઈ, આ બાજુ આપણે ત્યાં નરસિંહ મહેતા, ત્યાં ઉત્તરમાં તુલસીદાસ. જો આ બંને અભિયાનો એક સાથે ચાલી રહ્યા છે, એક બાજુ નિરાશ પ્રજાને ઊભી કરવા માટે ભક્તિનું આંદોલન ચાલે છે અને રાજસત્તા સામે ઝઝુમવા રાણા પ્રતાપને શિવાજી જેવા લડે છે, આ બાજુ ધીરે ધીરે તાત્યા ટોપે ને લક્ષ્મીબાઈ સુધી બધા જ લડતા રહ્યા. પણ હિન્દુસ્તાનની કમનસીબી કે એક મીર જાફરની સમય જતો ગયો એમ મીર જાફરોના ટોળે ટોળા ઊભા થતા ગયા અને આજે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે આપણે એક માણસે કરેલો વિશ્વાસઘાત 18,000 માણસો 300 સામે જીતી શક્યા નહીં. એ પરિસ્થિતિ ઊભી કરી ગયો અને 1613માં પહેલી વખત ગુલામીની જંજીરો ભારતીયોના કાંડાની અંદર ઉમેરાઈ અને 1613થી શરૂ થયેલી એ ગુલામીમાં ઠેર ઠેર એક પછી એક કોઠીઓ સત્તાઓ સ્થપાવા માંડી. એના હિન્દુસ્તાનના નકશા પર લાલ પોઈન્ટ મુકાય એટલે અંગ્રેજો, બીજો લાલ પોઈન્ટ મુકાય એ અંગ્રેજો, ત્રીજો લાલ પોઈન્ટ. આ જોઈને પંજાબ કેસરી રણજીતસિંહ એવું બોલેલા કે સબ લાલ હો જાયગા. એ આર્ષ દ્રષ્ટા માણસને ખબર હતી કે અંગ્રેજો કેટલા કુટિલ માણસો છે અને ધીરે ધીરે હિન્દુસ્તાન આખું એના શકંજામાં આવતું ગયું. આપણા કાંડે 264 વર્ષની ગુલામી 1947 સુધી રહી. 1947 સુધી આપણે કચડાતા રહ્યા. પણ દુઃખની વાત એ પણ કહી દઉં કે આપણે સ્વતંત્ર થયા, બહુ આનંદ આવ્યો. ત્રિરંગો ઝંડો આપણે ફેલાવતા ગયા, દરેક જગ્યાએ આપણા હિન્દુસ્તાનના સ્વતંત્રતાના નાદ ગુંજતા, ઇન્કલાબ જિંદાબાદ, આ બધી નારાઓ શરૂ થયા. ભારત સ્વતંત્ર થયું એ વખતે ભારતે લોકોની પાસેથી 3200 કરોડ રૂપિયા લેવાના નીકળતા. પણ આજે આપણે દર વર્ષે 60,000 કરોડ રૂપિયા વ્યાજમાં જ ભરીએ છીએ, વ્યાજમાં ભરીએ છીએ. એટલે આપણું મૂળ દેવું તો કપાતું જ નથી. અત્યારે થોડીક આર્થિક સુધારાની નીતિ ચાલી રહી છે. હજુ જો 20 વર્ષ આવીને આવી રીતે પ્રગતિ થયા કરે તો ભારતનો વ્યક્તિ દેવાદાર ન થાય. નહીતર આજે જન્મેલો બાળક હિન્દુસ્તાનની ભૂમિ પર, આજે જન્મેલો એક બાળક એના જન્મના દિવસથી 1128 રૂપિયાનો દેવાદાર જન્મે અને દરરોજ એ દેવું ડબલ થતું જાય છે, કારણ કે એના વ્યાજ ચડે છે. એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આપણે જીવીએ છીએ. કેટલા પ્રશ્નો છે ભારતના, તમે જ્યાં નજર નાખો ને એક એક પ્રશ્ન છે. ભ્રષ્ટાચાર કઈ જગ્યાએ નથી. સ્કૂલમાં એડમિશનથી પેલી બાજુ ત્યાંથી માંડીને તમે જુઓ પોલીસ સ્ટેશનમાં વકીલો, પેલી બાજુ તમે જુઓ ડૉક્ટરો, આ બાજુ તમે જુઓ કે બધા રાજનેતાઓ, તમે જુઓ નાના મોટા કેરોસીનના ધંધાવાળાથી માંડીને કઈ જગ્યાએ ભ્રષ્ટાચાર. સિવિલ હોસ્પિટલમાં એક વાત મેં એવી સાંભળી હમણાં, એટલે આપણા એક કાર્યકરે મને વાત કરી કે સ્વામી મારે મારી પ્રોડક્ટને પાસ કરાવવી હતી કે જે સસ્તામાં સસ્તી હું આપવા તૈયાર છું અને બિલકુલ સેવાના ભાવે આપવા તે, કારણ કે મારો ભાઈ કેનેડા છે, એ મને ત્યાંથી હિન્દુસ્તાનના લોકોની હું સેવા કરી શકું એટલું ફંડ મને ત્યાંથી એકલો મોકલે છે. આ પ્રોડક્ટ હું અહીંયા આગળ આપું. કઈ પ્રોડક્ટ છે કે ઇન્જેક્શન જે મારે છે ને આપણા સિરિંજવાળા જે ઇન્જેક્શન, તે એવું નહીં, આ સીધું બટન ટાઈપનું હોય, નાખી દો એટલે પછી એને પાછું પેલું જેને કહે ને કે નોન યુઝેબલ, નોન રીયુઝેબલ, એટલે એક વખત તમે વાપરો એ પછી ફેંકી જ દેવાનું. એને સીધું એ આમ દૂરથી મારવાનું, આમ એટલે સીધું એની જગ્યા ઉપર જ જાય. કેનેડાથી સ્પેશિયલ લે, પછી અહીંયા પ્રોડક્ટ બનાવે છે. એટલી સસ્તી આ પ્રોડક્ટ હું આપવા પ્રયત્ન કરું છું, તો મારી પાસે 1,20,000 રૂપિયા લાંચ લીધી
અને સ્વીપર વાળનારાએ મને કીધું સાહેબ મારું પણ એ કરજો સાહેબ, એટલે એને 10 રૂપિયા આપ્યા. 10 રૂપિયાથી માંડીને 1.25 લાખ રૂપિયા સુધીની લાંચ મેં આપી ત્યારે મારી પ્રોડક્ટ પાસ થઈ. હવે હું સેવા કરવા માટે કામ કરતો હોઉં પછી હું કમાવું જ ને, કારણ કે આ લોકો ખોટી રીતે લે છે, મારે પોસાય જ કેવી રીતે, એટલે પછી 5 રૂપિયા મેં વધારી દીધા વસ્તુએ, બીજું શું કરું? આ પ્રશ્ન છે. કઈ જગ્યાએ એક પણ જગ્યા એવી નથી કે જ્યાં પ્રશ્ન ન હોય. તમે જુઓ, આપણી બધી સરહદની સીમાઓ ઉપર પ્રશ્ન છે. હમણાં અમે દિલ્હીથી આવતા હતા તો એક સૈનિક જે આપણા કમાન્ડો અમારા ત્યાં આગળ આવીને જેસણ કરી ગયો. એટલે પૂછ્યું કે શું તમે, તો કે હું અક્ષરધામ વખતે અહીંયા એટેક હતો તે વખતે મારી ડ્યુટી અહીંયા મુકાયેલી, અત્યારે હું બંગાળની સીમા ઉપર છું. એ ગુજરાતના મૂળ ઉપલેટાના, અને સત્સંગમાં એના સગાવાલા બધા, એટલે એણે પગે લાગીને વાત કરી કે બેસો સાહેબ. પછી બેઠા પછી વાત નીકળી. પછી એણે વાત કરી કે ત્યાં આગળ આમ અહીંયા જેમ આપણે અહીંયાથી એલજીમાં જઈએ ને કેટલું નજીક છે, એટલી સરળતાથી તમે તમારા હેરોઇનના ને મેરેજુઓના જુદા જુદી ડ્રગ્સના, ઇવન AK-47 જેવી રાઇફલોના કાર્ટૂન્સ એ આખા ઊંચકી પ્રેમથી બંગાળમાં લઈ જાય અને બંગાળમાંથી લાવીને પ્રેમથી હિન્દુસ્તાનમાં લાવી શકાય એટલી સરળતા મિલિટરી કરી આપે છે. મિલિટરી, હિન્દુસ્તાનની મિલિટરી એવું કરી આપે છે. તો કીધું હિન્દુસ્તાનની મિલિટરી આવું કેમ કરે છે? કે શું કરે સ્વામી, કે આ લોકો આવું એટલા માટે કરે છે કે એ લોકોને પૂરતા પગાર નથી, પૂરતા ભથ્થા નથી, અને પેલા લોકો એક કન્ટેનર લઈ જવાનો સીધા 10,000 ધાર દઈને પેલાને પકડાવે. હવે પેલા હું BSFના જવાને કોઈ દિવસ જિંદગીમાં એક હાથે 10,000 રૂપિયાના પગારમાં જોયા ન હોય, અને વેચાઈ જાય છે. આ હું હિન્દુસ્તાનની સિક્યુરિટીની વાત કરું છું, જ્યાં આગળ બંગાળમાંથી લાખોની સંખ્યામાં, કલકત્તા ને આસામ બાજુને ઓરિસ્સામાં લાખોની સંખ્યામાં મુસલમાનો ઉતરી પડેલા છે, કે જે મુસલમાનો અત્યારે પોતાની વસ્તી વધારા દ્વારા એક પરિસ્થિતિ એવી આવશે, લખી રાખજો, અત્યારે 15 કરોડ મુસલમાનો હિન્દુસ્તાનમાં છે અને 8 થી 13 કરોડ ક્રિશ્ચનો હિન્દુસ્તાનની અંદર છે. આ લોકોની વોટ બેંક એટલી પાવરફુલ થતી જાય છે કે એમના મત આપવા કે ન આપવા ઉપર ભારતના પાર્લામેન્ટેરિયનોનો આધાર છે. એટલે એ લોકો નક્કી કરશે, હવે ભવિષ્યમાં 20 વર્ષ પછીની ચૂંટણીઓ આવશે, એમાં મુસ્લિમો નક્કી કરશે કે અમારે કોને બેસાડવા. એ પરિસ્થિતિ આવી રહી છે. જે હિન્દુસ્તાનીઓ ભારતીયો જાગશે નહીં. આ વખતે 45% મતદાન થયું છે. કોણ ઊંઘે છે આમાં? ઊંઘનારાઓ કોણ છે? જે ચર્ચા કરનારાઓ છે ને એ જ ઊંઘનારાઓ. બુદ્ધિશાળી માણસો, પ્રોફેસરો, ડોક્ટરો, એ લોકો બેઠા રહે છે. મત આપનારી પ્રજા જુઓ ગઈ કે જે લોકોને બિચારાને ખાવાના પ્રશ્નો છે, બિચારાને એ લોકોને કેરોસીનના પ્રશ્નો છે, રોજનું રોજ લાવીને એવા લોકો વોટ આપવા માટે જાય છે, અને પેલા બંગલાઓમાં બેઠા બેઠા હાફે છે. એ લોકોને વોટ આપવાની ઈચ્છા થતી નથી. એક વખત એવો આવશે કે ધીરે ધીરે મુસલમાન પાર્લામેન્ટેરિયનો વધતા જશે, કારણ કે મેજોરિટી વધતી જાય છે, અને એ લોકોની મત બેંક નિર્ણાયક સાબિત થઈ રહી છે. એને કારણે આ પ્રશ્ન ઊભો થવાનો છે. એટલે અત્યારથી આ એક પ્રશ્ન, કેટલા બધા પ્રશ્નો વચ્ચે આ ભારત અત્યારે જીવી રહ્યું છે, ત્યારે આપણને ખ્યાલ આવે છે આ સૌથી મોટો કોઈ પ્રશ્ન હોય, દેવું છે, ભ્રષ્ટાચાર છે, ગરીબી છે, આર્થિક અસમાનતા છે, નિરક્ષરતા છે, વસ્તી વધારો છે, અસલામતી છે, ત્રાસવાદ છે, ભૂખમરો છે. અમુક જગ્યાએ બિહારના અમુક જિલ્લાઓની અંદર તો એવી સ્થિતિ છે કે ત્યાં આગળ તમે 4-વ્હીલર લઈને જાઓ ને તો લોકો પૂજા કરવા આવે કે કોઈ મોટા દેવતા પધાર્યા, પૂજા કરવા આવે કે તમારા વાહનની પૂજા. એને કોઈ દિવસ જોયું નથી. એવી જ પરિસ્થિતિ છે કે લોકો ઉંદરડા પકડીને સીધા ખાય છે. ઇન્ડિયા ટુડેમાં ફોટા સાથે આર્ટિકલ આવેલા છે, એ જોઈને આપણને અરેરાટી થાય. હિન્દુસ્તાન એક આ પણ છે, એક CG રોડનું, એક દિલ્હીના કોનેટ પ્લેસનું, એક મુંબઈની ઝવેરી બજારનું ને નરીમાન પોઈન્ટનું પણ ભારત છે, અને એક આ ઉંદરડા ખાતું પણ ભારત છે.
આટલા મોટા સ્કેલ ઉપર આર્થિક અસમાનતામાં ભારત ઝૂલી રહેલો દેશ છે, ત્યારે આપણને આશ્ચર્ય થાય. આમાં સૌથી વધારે કોઈ અત્યંત મહત્વનો પ્રશ્ન હોય તો કયો છે? હિન્દુત્વના અસ્તિત્વનો પ્રશ્ન છે. આજે કેટલાક છોકરાઓને કહીએ છીએ કે તમે ભગવાનના મંદિર આવતા તો વોટ્સ ગોડ, ઇટ્સ નેસેસરી, ઇટ્સ નોટ નેસેસરી ઓફ to devote the God and all the things. That's nonsense. એ લોકોને ખબર નથી કે તારા ડોહાના ડોહાઓ વૈષ્ણવ રહેલા. ઔરંગઝેબના જમાનાથી અત્યાર સુધી જે ટકી ગયા છે એનું કારણ શ્રીમદ ભગવદ્ ગીતા, મહાભારત, ભાગવત જેવા ગ્રંથો, આ મંદિરો અને આવા સંતોના કારણે તમે અત્યાર સુધી હિન્દુસ્તાનમાં હિન્દુ તરીકે ટકી શક્યા છો. તમે જેને વોટ નોનસેન્સ કહો છો એ લોકોએ તમારા પિતાઓને સેન્સ આપી હતી કે એ સેન્સને કારણે એ લોકો તમારી ખાનદાનીને ટકાવી શક્યા હતા. અને આજે હિન્દુત્વના ઉપર જબરજસ્ત ખતરો છે. તમે માનો કે ન માનો એવી પરિસ્થિતિ આવી છે. તમે જો ઊંડા ઉતરો ને, જરાક ઊંડા ઉતરો ને, તો તમને ખ્યાલ આવે કેરાલામાં હાઈવે ઉપર તમે જાઓ ને, તમે જબરજસ્ત મોટા મોટા ચર્ચ, આપણા સંસ્કાર ધામો તો એની પાસે કાંઈ નથી, એવા મોટા મોટા ચર્ચ હાઈવે ઉપર બનાવેલા. અને દર 15 મિનિટે એક મોટું ચર્ચ આવે છે. અને તમે પૂછો કે અહીંયાના મુખ્ય વડા કોણ છે? કે સ્વામી તેજોમયાનંદ. આ બાજુ કે તમારા કોણ છે? કે સ્વામી કેશવાનંદ. પેલી બાજુ કોણ છે? કે સ્વામી અધ્યાત્માનંદ. પેલી બાજુ કોણ છે? કે સ્વામી વિવિધિશાનંદ. આવા બધા નામ રાખીને બેઠા છે બધા. આ બધા કોણ છે? એ બધા પરદેશથી આવેલા પાદરીઓ છે. હમણાં હું ને અક્ષરોસલ સ્વામી પ્રેમલ જ્યોતિ સેન્ટ ઝેવિયર્સની સામે આવેલું બિલ્ડિંગ છે, 3 વર્ષ પહેલા એક પ્રવચન માટે અમે બંને ત્યાં આગળ ગયેલા. અમારા બંનેના પ્રવચનો પૂરા થયા. અમારે પ્રવચન કોની સામે કરવાનું હતું? કે જે 15-25 જેટલા પાદરી, જે બ્રધર્સ બેઠેલા, દે વોન્ટ ટુ બીકમ અ પ્રિસ્ટ, એવા 25 જણા બેઠેલા. અને એક પ્રિસ્ટ હતો. એ પ્રિસ્ટનું નામ શું હતું? મુખ્ય પ્રિસ્ટ જેણે અમને આમંત્રણ આપ્યું હતું, સ્વામી ઈશાનંદ. ટી શર્ટ, જીન્સ, લાંબી દાઢી, ખભા ઉપર શાલ, અને સ્વામી નામ શું? કે સ્વામી ઈશાનંદ. જોઈ લો, આ પણ એક તંત્ર ચાલી રહ્યું છે. એક શિખર બનાવેલું છે. શિખરની અંદર તમે જો દૂરથી જુઓ તો લાગે કે રામકૃષ્ણ પરમહંસનું કે એવું કંઈ મંદિર લાગે છે, કે આપણા કોઈ હિન્દુ મંદિર, માતાજીનું એવું કંઈ. ત્યાં અંદર જાઓ તો ઉપર શિખર નથી, ત્યાં ક્રોસ છે. રાજકોટમાં કાલાવડ રોડ પર આપણા મંદિરથી 10 જ મિનિટના રસ્તા ઉપર આ ચર્ચ આવેલું છે. બિલકુલ મંદિર જેવું છે. રાવળ સમાજ છે, ખબર છે ને, આ ઊંટ ઉપર બધું ઊંટનો વ્યવસાય કરે છે. એ લોકોને ભોળવવા માટે એક જગ્યા એવી ઊભી કરવામાં આવી છે જેનું નામ આપ્યું છે રાવળ સમાજમાં કે ઊંટેશ્વરી માતા. એટલે શું? ત્યાં ઊંટેશ્વરી માતા એટલે કોણ? મેરી. અને એના ખોળામાં છોકરો બેહાડે, એ કોણ? ઈસુ. અને પછી ત્યાં આગળ પગે લગાડવાનું ને બધું શિખર, ને પછી ત્યાં ભજન થાય કે આપણે નથી કહેતા, ગાવો રે ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો. એ લોકો એ જ ભજન ગાવાનું, ગાવો ગાવો રે ગુણ પ્રગટ ઈસુજીના, અવસર નહીં મળે આવો. જોઈ લો, આ તંત્ર ચાલે છે. પ્રોફેસર ઓબેરોય કરીને એક પ્રોફેસર હમણાં 8 વર્ષ પહેલા અમને મળવા માટે આવેલા. એણે સંતોનો ક્લાસ લીધો તો અમે બધા એ ક્લાસમાં હાજર હતા. એને વાત કરી કે સ્વામી, હું કાર્ડિનલ સુધી અંદર પહોંચ્યો પ્રિસ્ટ બનીને અંદર ગયો કે શું ચાલે છે. અને એના હાથમાં એક કાગળ આવ્યો. એ કાગળમાં બ્લુ પ્રિન્ટ લખેલી વ્યવસ્થિત કે આ ટાઈમથી આ ટાઈમ સુધીમાં હિન્દુસ્તાનને આટલો કન્વર્ટ કરો, આ ટાઈમથી આ ટાઈમ સુધીમાં આટલા રાજ્યો ઉપર આપણે હાવી થવું, આ ટાઈમથી આ ટાઈમ સુધીમાં આટલી જાતિઓને કરવું. એમ કરતા એવી સ્થિતિ ઊભી કરવામાં આવી હતી. અને અત્યારે તમે જુઓ ને હિન્દુસ્તાનનો નકશો, એક્ઝેક્ટ એને આપેલી બ્લુ પ્રિન્ટ પ્રમાણે કામ થઈ રહ્યું છે. તમે તમારા આ નાનકડા ઘરની અંદર 5-50 ફેમિલીના ગ્રુપની અંદર તમને ખબર નથી કે હિન્દુસ્તાનમાં ખતરો કેટલી હદે પહોંચી ચૂક્યો છે. પ્રોફેસર ઓબેરોયને એક ટ્રેનની અંદરથી જીવતા ખેંચીને બહાર ફેંકી દેવામાં આવ્યા,
ખૂન થયું એમ. આ પ્રોફેસર ઓબેરોયનું ખૂન કરી નાખવા આવ્યું કે આ કોઈને ખબર પડી ગઈ કે આ અંદરનો માણસ થઈને આવેલો અને પછી બહાર નીકળીને હિન્દુસ્તાનમાં પહોંચ્યો છે. તો આપણને ખ્યાલ આવે મધર ટેરેસા, એને તો આ લોકોએ ત્યાં સુધી કીધું કે શિકારી હતી એવા શબ્દો એ લોકો માટે વાપર્યા છે. કદાચ આપણે એવું ન કરીએ, પણ એને પ્રશ્ન પૂછ્યો, એક હિન્દુ અનાથ બાળક હોય, એક ક્રિશ્ચન અનાથ બાળક હોય, તો તમે પહેલી કોની સેવા કરશો? કે આઈ હેવ માય ઓન ફેથ. જો તમારે ખરેખર સેવા કરવાની હોત તો તમે કઈ સેવા કરવાની? કોઈની પણ તમારે એમ કહેવું જોઈએ કે ભાઈ હું તો બંનેની સેવા સ્વીકારીશ, કોઈની સેવા નહીં કરું એવું હું નહીં કરું. પણ એવું શા માટે ન કીધું એને? તો આપણને ખ્યાલ આવે છે કે આ એક પ્રશ્ન છે. આ તમને જાગૃત કરવા માટે કહું છું કે કોઈ દિવસ ભલા થઈને ક્રિશ્ચનોના કે બીજા હિન્દુસ્તાનની સંસ્કૃતિ પાસે બધું જ છે. આપણી પાસે દેવતાઓ છે, હિન્દુસ્તાન પાસે શાસ્ત્રો છે, સંતો છે, હિન્દુસ્તાન પાસે પોતાના મંદિરો છે, એની તત્વાવધાન છે. આપણી પાસે આપણું તત્વદર્શન છે. શું નથી આપણી પાસે કે આપણે બીજે હાથ લાંબો કરવા જવું પડે છે? એટલે આપણે જોવાની જરૂર છે. આપણે 31 ડિસેમ્બર આવે ફટાકડા ફોડવા મંડી પડીએ, 31 ડિસેમ્બર આવે સીજી રોડ ઉપર પહોંચે ઓલા ડાગલા જોવા માટે. સાન્તા ક્લોઝ જાઓ ઉતારો આરતી. બધા પોતપોતાના સ્કૂટરોને વાહનોમાં પોતાની બુદ્ધિ પણ પાર્ક કરી દે છે અને પછી એ બુદ્ધિ પાર્ક કરીને ત્યાં આવડા છોકરાઓને લઈ જાય અને આ છોકરાઓ નાચે નહીં ભેગા ભેગા ઢેકા હલાવતા. વોટ નોનસેન્સ યુ આર ડુઈંગ. તમારી પાસે માતાજીની નવરાત્રિ આવે ત્યારે ઉપવાસ કરવાના કે એકટાણા કરવા માટે તમારી પાસે હોશ નથી, અને એ વખતે તમારે માતાજીના નામે વલ્ગર ડાન્સના શોખ થાય છે, તો તમે કઈ હિન્દુસ્તાનની સંસ્કૃતિના ધારક એ બની શકવાના હતા? આ કોણ સાચવવાની છે? આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ કોણ સાચવવાનું છે? આ બધું ભવિષ્યમાં તમારા નાનકડા ખભા ઉપર ભારત ઊભું રહેવાનું છે. તો એ તમારે જાગૃત થવાની જરૂર છે. આવી નાની હીન વસ્તુઓ એની અંદર તમારું મન જવા ન દેવાય. એવા પ્રકારના કપડાં એ આપણને શોભાસ્પદ નથી. આજે આપણા ભારતીય માતાઓ અને ભારતીય પિતાઓ પોતાની દીકરીઓને અને પોતાના દીકરાઓને વિવિધ પ્રકારના પોશાકો એ માગેવા લાવી આપે છે, અને આપણી દીકરીઓ હિન્દુસ્તાનની અને તમે બધા છોકરાઓ બધા એવા પ્રકારના નટખટ કપડાઓ પહેરીને પછી કે મારી મશ્કરી કરી. અરે ઉપાડી જશે. હું મશ્કરીની વાત કરો? ખબર પણ નહીં પડે મશ્કરીની ક્યાં વાત કરો છો. ઈસનપુરમાં મેં મારી નજરે જોયેલા 5 કેસ છે કે જે બ્રાહ્મણ ને પંચાલની દીકરીઓ, મુસલમાન ડ્રાઈવર, બેસ્ટના આપણે બસ આવે છે MTSની, એ બસનો એક ડ્રાઈવર 14 જેટલી છોકરીઓને ભગાડીને પેલા બીબી બનાવીને રાખી છે ને એની પાસે બ્યુટી પાર્લરના નામે અવળા ધંધા કરાવે છે. એ 14માંથી 5 ફેમિલીને તો હું મળી ચૂક્યો છું. એ 14ના નામને લિસ્ટ છે મારી પાસે. હિન્દુસ્તાનની અંદર ખાલી એકલા ગુજરાતમાં દરરોજની 70 છોકરીઓને વ્યવસ્થિત પટાવી ફોસલાવીને ખેંચી જવામાં આવે છે. યાદ રાખો, એક હિન્દુસ્તાની એક છોકરો એ વટલાઈને ત્યારે હિન્દુસ્તાનના એ હિન્દુ ધર્મને એક દુશ્મન પેદા થાય છે, એક દુશ્મન. પણ જ્યારે એક હિન્દુ નારી, એક હિન્દુ છોકરી, યુવતી જ્યારે હિન્દુ ધર્મ છોડે છે ને ત્યારે એની હજારો દુશ્મનો પેદા કરવાનું મશીન બને છે. આ મશીન શબ્દો હું માતાના શબ્દો કેમ નથી વાપરતો? હું જાણીને નથી વાપરતો. બિકોઝ દે આર યુઝિંગ લાઈક ધેટ. એ લોકો એનો છોકરીઓનો ઉપયોગ કેવલ હિન્દુસ્તાનમાં એના દુશ્મનો પેદા થાય એને માટે વાપરે છે. એટલે જાગૃત થવાની જરૂર છે. એટલે આવી આખી એક વાત એ આપણને ખ્યાલ આવતો જાય છે કે આ એક ક્રિશ્ચનોનું, બીજી બાજુ મુસલમાનો. ક્રિશ્ચનોનું આક્રમણ છે સોફ્ટ આક્રમણ છે, પેલી બાજુનું આક્રમણ છે જરા જલદ આક્રમણ છે. અને એટલે આવા સમયે બહુ સરસ વાત આ મોહનસિંહ રાઠવા, કોંગ્રેસના મિનિસ્ટર, એ બાપાનો ઉતારો એમને ત્યાં પંચમહાલમાં હતો. એમણે વાત કરી કે સ્વામી, જો તમારા સંતો પંચમહાલની ભૂમિ ઉપર
છેલ્લા 17 વર્ષથી રાત દિવસ એક કરીને વિચરણ કરે છે, એ ન કરતા હોત તો અત્યારે પંચમહાલના 42 ગામ જે સ્વામિનારાયણ ભગવાનને ભજે છે એ બધા ક્રિશ્ચન થઈ ગયા હોત. તમને ધન્ય છે કે તમે આ લોકોને બચાવી લીધા. તો સ્વામીનું આ કાર્ય છે મિત્રો કે આપણે બહુ ડાઉન ટુ અર્થ, બહુ રૂટ લેવલ ઉપર કામ કરીએ છીએ, બહુ મૂળિયાના સ્તરે આપણે કામ કરી રહ્યા છીએ. આવા સમયે આખી આપણી સરકાર એ સેક્યુલરના નામે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. ત્યારે આપણે 3 વસ્તુ તો ખ્યાલ રાખવાની જરૂર છે જ. કોઈ દિવસ પણ ભૂલથી નાના મોટા કોઈ મંદિરોની ટીકા નિંદા ન કરો. મંદિર છે તો તમે છો. હિન્દુસ્તાન એ મંદિર છે ને એટલા માટે છે. શાસ્ત્રોની ટીકા ન કરો. ગમે તેવા બાવા વૈરાગી જતા હોય એને આદરથી વંદન કરો. તમને લાગે કે વંદન કરવા જેવા નથી તો દૂર રહો, પણ ટીકા ન કરો. અને સંતોને પ્રશ્ન પૂછતા રહો, સ્વામી આ કેમ છે, આમ કેમ કરી શકાય, આ કેમ નથી કરી શકાતું. એને માટે જરા જાગૃત થઈ અને જરા હિન્દુસ્તાનની પ્રણાલીઓ વિશે જરા પૂછતા રહો. આ તો બર્થડે આવે છે, કેક બનાવડાવવામાં આવે છે. કેક બનાવીને ઉપર પેલી મીણબત્તીઓ પ્રગટાવે છે. મીણબત્તી પ્રગટાવે 13 કેટલા વર્ષ થયા? 13 એટલે કેટલી મીણબત્તી પ્રગટાવવાની? પ્રગટાવેલી મીણબત્તી પાછા ગોઠવે. પછી શું કરવાનું? આવીને હેપી બર્થડે, અને પછી શું કરવાનું? બેટા ફૂંક માર, એક ઝાટકે ઓલવી નાખ. શેને માટે ઓલવવાનું? તારો જન્મ અમારા જીવનમાં અંધારું ફેલાવવા માટે થયો છે. મારા 13 વર્ષ અત્યાર સુધી અંધારામાં ગયા, અને હજી પણ બીજું આવતું વર્ષ ઉમેરાશે ને એ હું ફૂંક મારીને આખી જિંદગી હું હલવતો જ રહીશ. મારે કંઈ પ્રગટાવવું છે જ નહીં. વોટ નોનસેન્સ વી આર ડુઈંગ. આપણે વિચાર કરવાની જરૂર છે કે આપણે હિન્દુસ્તાનમાં જ્યોતિ પ્રગટાવવા માટે, રોશની ફેલાવવા માટે જન્મેલા છીએ. આ ભારત તો એ દેશ છે, તેજોસી તેજોમય દેહી. આ ભારતનો સૂર છે કે તું તેજ છે હે પરમાત્મા, મને તેજ આપ. આ ભારતની પ્રાર્થનાઓ છે. અને આપણે આ ઓલવવા પ્રગટ થયા છીએ. પ્રમુખ સ્વામી મહારાજ પાસે લંડનમાં એક જણ આવ્યો હતો, બધી મીણબત્તીઓ ગોઠવીને કેક બાપાની જન્મ જયંતિ તો ઉજવવા લઈ આવ્યો. તો સ્વામી પાસે પેલું લઈને આવ્યા, પેલી છરી લઈ, બાપા કેક કાપો. સ્વામી જો બિચારા મહેનતથી બનાવી હતી તો જરા કાપી. સ્વામી પ્રસાદ બધાને આપીને ચાલતા રહે. બાપા મીણબત્તીઓ ઓલવવાની છે. સ્વામી આમ જોયું ને, થથરી ગયા બધા. ખાલી જોયું આમ, ખાલી આમ એ જતા રહ્યા સ્વામી. તો ત્યાં ગયા પછી પેલો માઇક ગોઠવાયો, જે કીધું ને જેને વિનંતી કરી હતી ને ફૂંક મારવાની, એ માઇક ગોઠવાયો. પછી સ્વામી એનાથી પ્રવચનની શરૂઆત કરી કે આવો યા મને ઓલવવાનું કહેતો. સ્વામી કે આપણે ઓલવવા આવ્યા? આ પ્રણાલિકા બંધ કરો સ્વામી. ઇંગ્લેન્ડની અંદર સ્વામીએ ઘરે ઘર આપણા સત્સંગીઓમાં આ પ્રથા બંધ કરી, અને તમારે ત્યાં હોય ને તો બંધ કરજો. બર્થડે હું ઉજવવાની? પહેલાં તો મને આપણે હું એવી નવી નવાઈના છીએ કે બર્થડે ઉજવવાની, એ જ મને સમજાતું નથી. આપણે હું આપણા ભારતને કુટુંબને પ્રદાન કરી નાખ્યું કે તમે પ્રગટ થયા તો મોટો ઉજાસ પછડાઈ ગયો ભારતમાં. તમે એવા થાવ કે લોકો તમારી બર્થડે સામેથી યાદ કરીને ઉજવે. આ તો કાર્ડ મોકલે ને બસ પેલો રાજી થાય કે આપણી બર્થડે. કંઈ આપણે આત્મા છીએ, શરીરના બધા શરીરના ભાવ છે. એનાથી આગળ ઉઠવાનું છે. આપણે હિન્દુસ્તાનના સંતાનો કે ત્યાં આગળ આપણે આખા દેશની ઉપર ખતરો મંડરાયેલો હોય ત્યારે આપણે બેસી શકીએ એમ છીએ જ નહીં. કે આપણને ખ્યાલ આવે કે આ પણ એક અદ્ભુત વાત એ આપણને પ્રાપ્ત થઈ છે. ચારિત્ર્યની સમર્પણની તાકાત ભારત પાસે હતી. વિવેકાનંદ પાસે અમેરિકન યુવતી આવી કે મને તમારા જેવો પુત્ર જોઈએ છે. બધા સમજી ગયા કે આનો ભાવાર્થ શું થાય. વિવેકાનંદ મહાબુદ્ધિશાળી માણસ, એ ઊભા થયા. ઊભા થઈને વિવેકાનંદ, જોગીદાસ ખુમાનની નજર એક બાઈ ઉપર પડી કે શું ભગવાને રૂપ આપ્યું. એને વિચાર આવ્યો ને એને એક માજીના ઘરે ગયો. મેં આ બાઈને જોઈ, મને એના રૂપ ઉપર વિચાર આવ્યો. એ મારી બહેન છે એવો વિચાર મને કેમ ના આવ્યો?
એને આંખમાં એ માજી પાસેથી લઈને મરચા ભર્યા. ત્યાં આગળ જ્યારે જટાયુ પાસેથી સીતાજીના ઘરેણાની પોટલી મળી, રામચંદ્ર ઓળખી ગયા કે આ સીતાજીના ઘરેણા છે, છતાં ખાતરી કરવા લક્ષ્મણને બતાવ્યા. એક પછી એક ઘરેણા જોઈને ના પાડતા થાય લક્ષ્મણજી, પણ પગના નુપુર આવ્યા, ઝાંઝર, કીધું કે આ સીતાજીના છે. કે લક્ષ્મણ, એ તને કેવી રીતે ખબર પડી કે સીતાજીના છે? તેણે કીધું કે કેયુરમ નાભિજાનામી નાહમ જાનામી કુંડલે. હું કુંડળ કે કેયુર એ હું જાણતો નથી. કે શા માટે નથી જાણતો? કે મેં એ મુખ સામે જોયું. કુંડળ એટલે કાનમાં હોય, કેયુર ગળાનું કંઈક ઘરેણું હશે, તો એ કંઈ મેં જોયું નથી. પણ આ નુપુરમ તું અભિજાનામી, હું નુપુર જાણું છું. કેમ? નિત્યમ પાદાભિવંદનાથ, હું એમનું રોજ પગે લાગીને વંદન કરતો, એટલે મારી એમના પગ ઉપર દ્રષ્ટિ ગઈ છે. તો રામચંદ્રને પૂછે છે કે લક્ષ્મણ, તારી સંયમ દ્રષ્ટિની તાકાતનું રહસ્ય શું છે? ત્યારે લક્ષ્મણજી હાથ જોડીને કહે છે કે ભગવાન, પિતા યસ્ય શુચિર્ભૂતો માતા યસ્ય પતિવ્રતા તવ ઉભૌ સંભૂતમ યસ્ય નસ્તસ્ય નો ચલતે મનઃ. કે હે ભગવાન, મારું મન એટલા માટે ચલાયમાન થતું નથી. પિતા યસ્ય શુચિર્ભૂતો, મારા પિતા શુચિર્ભૂત, પવિત્ર જેના પિતા હોય, ને માતા યસ્ય પતિવ્રતા, જેની માતા પતિવ્રતા હોય, એ બંનેથી ઉત્પન્ન થયેલો હું લક્ષ્મણ, એ મારું મન કેમ ચલાયમાન થાય? યાદ રાખો, તમે જે દિવસે લોચો મારશો ને, તમારા જીવનમાં જે દિવસે તમે ભૂલ કરીને આ બાબતમાં, અને ગંભીર ભૂલો થતી જ હોય છે, અને કરીને તો એના છાંટા માતા અને પિતા ઉપર સીધા જ ઉડે છે. અને એટલે જાગૃત થવાની વધારે આવશ્યકતા છે. જો આપણે એમાં જાગૃત નહીં થઈએ તો આપણે કેવી રીતે આગળ વધી શકાશે? એટલે ઘણા અમને પ્રશ્ન પૂછતા હોય છે કે તમે હું આ મંદિર ખડક્યા કરો છો, મંદિર બાંધો છે, એના કરતા તો હું સંદાસ બાંધવા, અમારું શું બધું એ અમારું કામ છે. અમારે હોસ્પિટલો બાંધવી એ જ અમારું કામ છે, એ બાંધીએ જ. અમારી ક્ષમતા પ્રમાણે અમે હોસ્પિટલો પણ બાંધીએ છીએ. આપણી ક્ષમતા પ્રમાણે આપણે આખા ભુજના ગામો બાંધી આપ્યા. આપણે આપણી ક્ષમતા પ્રમાણે છાત્રાલયો પણ બાંધ્યા. બધું આપણે કરીએ જ. આપણી એક મર્યાદા હોય એ પ્રમાણે આપણે કરીએ જ, પણ આપણું એ કામ નથી. મિત્રો યાદ રાખો, BAPS એ આધ્યાત્મિક સંસ્થા છે, અને મંદિરો દ્વારા સંસ્કાર નિર્માણની એકની એવી 160 પ્રવૃત્તિઓની ગંગોત્રી. એટલે આ મંદિર કંઈ એમનેમ આપણે એમનેમ ખાલી દર્શન માટે, આરતી પૂજા માટે ઊભા કરીએ છીએ એવું નથી. શા માટે તમને આ મંદિર થયા પહેલા ભેગા કરવામાં આવે છે? એનું કારણ એ છે કે મંદિર વાપરનારા તમે છો. અમે તો બુઢા થઈ ગયા, ખોદીને આ ઊભું કરીને ચાલતા થયા. અમે તો હમણાં ઉપડી જવાના. તમારે હજી જિંદગી હિન્દુસ્તાનને રોશનીથી ભરી દેવા માટે જીવવાની છે. એટલે જ તમારે માટે આ ઊભું કરતા જાય. બાપાને શું સ્વાર્થ છે? 84 વર્ષની ઉંમરે પ્રમુખ સ્વામી મહારાજ આ 500 મંદિરો, આ લીલી અક્ષરધામ, હવે એ કેટલા વર્ષ આપણી વચ્ચે રહેવાના? તો પણ જેમ પેલો વૃદ્ધ પેલો વડીલ હતા, એ કંઈક કેરી વાવતા હતા, ગોટલો. એટલે પહેલા એ પૂછ્યું કે દાદા શું વાવો છો? કે ગોટલો વાવું છું. કે તમે શું કરો, આવા ધંધા કરો છો? કેટલા વર્ષ તમે કાઢવાના? ક્યાં આંબો પાકવાનો? કે બેટા, હું મારા માટે કરતો નથી. હું જાણું છું કે હું તો આ ગોટલો વાવીશ ત્યારે આ છોડવો બહુ તો 1 ફૂટ મોટો થયો હશે, હું મરીશ તે વખતે. પણ જ્યારે 25 વર્ષ પછી આંબો પાકશે, આવતી પેઢી માટે હું આ આંબો વાવતો જોઉં છું, કે જેના ફળ તારા જેવા કોઈક નાના બાળકને જે ભવિષ્યમાં મોટો થાય એને પ્રાપ્ત થાય. પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે તમારામાં હિન્દુત્વના બીજનું વાવેતર કરી રહ્યા છે, કારણ કે એમને ખબર છે કે તમારા બધા દ્વારા ભવિષ્ય ઉજાગર થવાનું છે, એટલે એ મહેનત કરી રહ્યા છે. એક વખત હિન્દુસ્તાનના આપણા જ એક સંપ્રદાયની અંદરના જ કોઈક વિરોધી હતા, તે આચાર્ય ધર્મેન્દ્રજી મહારાજ છે ને, પેલા નથી મોટા પ્રખર વક્તા છે ને, વિશ્વ હિન્દુ પરિષદમાં પણ બોલવા માટે આવે છે. એમની પાસે ગયા કે તમે પ્રમુખ સ્વામી પાસે ગયા હતા? તો પેલા કે હા અમે ગયા હતા. તો ક્યાં હે?
आगे प्रमुख स्वामी तो बहुत ऐसे वैसे संत है, बहुत पैसा लोग बहुत पैसा देते हैं उनको, लोगों के पास पैसा ही मांग मांग करते हैं। तो पेला धर्मेंद्र के आचार्य धर्मेंद्र जी महाराज के तारी तेवड़े तो तू मांग ने ले, कोई आपे ज तने केम कोई फोद्યું આપતું નથી? એટલા માટે નથી આપતું કે તું તારા માટે માગે છે. પ્રમુખ સ્વામી માગે છે ને એ વિશ્વ કલ્યાણ માટે માગે છે, એટલે ફરી બોલતો ને. તો પેલા કીધું પણ बहुत मंदिर बनाते, तो कि क्या तुम्हें गली के किनारे किनारे पर मस्जिद देखनी है? क्यों ना मंदिर बनाए? मंदिर बांधना हर हिंदू का धर्म है, तुम भी बनाओ. लोगो बाबा હું તો આને કહેવાય તો ઊંધું જ પડે છે. આને તો एक्चुअली हवड़ू पड़े છે. પેલાને લાગ્યું કે આ ઊંધું જ પડે છે. तो विचार करो. एने कીધું लेकिन स्वामीनारायण संप्रदाय में बहुत फाटा है, यहाँ फाटा है वहाँ फाटा है. तो કે હા હોય, ગંગાની પાસે એટલી તાકાત છે તો ગંગાની ધારા થાય, તને શું વાંધો? ગંગોત્રી જ્યારે ઉતરે છે ત્યાર પછી એની અંદર છે જ એટલું પોટેન્શિયલ કે જ્યાંથી એનો ધારા વહે તો ત્યાં આગળ એ પવિત્ર કરતી જાય. તો જે ખાબોચિયા હોય ને, ખાબોચિયા એની ધારા ન નીકળે. આ સ્વામિનારાયણ સંપ્રદાય તો ગંગાનો પ્રવાહ છે, ભલે ને ધારા નીકળે સારું છે, હું ખોટું થાય છે. બધી જગ્યાએ ક્યાં પ્રમુખ સાહેબ પહોંચી જાય, એટલે બીજી જગ્યાએ બીજાને લાભ લેવા દો. હિન્દુ તરીકે તો હિન્દુ તો રહેશે કે નહીં? તમારે શું મુસલમાન બનાવવા છે લોકોને? પેલો બોલતો બંધ થઈ ગયો. પણ જો યાદ રાખો, આજે સ્વામી 84 વર્ષની ઉંમરે આટલો ભીડો બેઠે છે. શા માટે? શા માટે તમારી ઉપર આટલી જવાબદારી નાખે છે? શા માટે તમારી પાસે આટલી અપેક્ષા છે? શા માટે પ્રમુખ સ્વામી મહારાજે બાળ કિશોર મંડળની પ્રવૃત્તિને સૌથી મોટું પ્રાધાન્ય આપ્યું છે? કારણ કે એ જાણે છે કે અબ્દુલ કલામ સાહેબ હિન્દુસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે 1.5 કલાક સુધી 8મી ફેબ્રુઆરીએ અક્ષરધામમાં 20,000 બાળકોની સામે ઉપસ્થિત હતા. એ વખતે એમણે વારંવાર 3-4 વખત યાદ કરાયું કે 2020 ઇન્ડિયા 2020 2020નું ભારત, એનું મારું વિઝન છે. અને આપણું પણ એક વિઝન રાખવા જેવું છે, જે હું તમને બધાને સાંઈ બાપાને યાદ કરીને આપું છું. જો તમારા મનમાં ફિટ થાય તો આ સ્વીકારી લેજો કે 2004ની સાલમાં અત્યારે આપણે ઊભા છીએ. 2020ની સાલ આવવાને હજી બરાબર 16 વર્ષની વાર છે. આપણે 8મી ફેબ્રુઆરીએ 2004માં કલામ સાહેબને બોલાવ્યા હતા અને 15 આપણા સુપરસ્ટાર BAPSના સુપરસ્ટારનું આપણે સન્માન કરેલું. એમાં એક પાયલોટ હતા, એક ડૉક્ટર હતા, એક મ્યુઝિશિયન હતા, એક સંગીતકાર હતા, એક બિઝનેસમેન હતા. એ બધા બાળમંડળમાંથી આગળ આવીને એક IPS ઓફિસર હતા, એક કલેક્ટર હતા. એવી રીતના બધાના સન્માન કરેલા. એક વિંગ કમાન્ડર હતા આપણે એરફોર્સની અંદર. એ બધાનું આપણે સન્માન કર્યું હતું. મિત્રો, મારે તમને એટલું જ કહેવાનું છે કે 2020ની સાલ આવે એ વખતે જે રાષ્ટ્રપતિ હોય એમને 8મી ફેબ્રુઆરીએ ફરીથી અક્ષરધામમાં બોલાવવાના છીએ. અને એ વખતે તમારામાંના 108 BAPSના કલેક્ટરોનું ત્યાં સન્માન થાય. BAPSના 108 બેરિસ્ટરો હાજર હોય, BAPSના 108 ખેલાડીઓ હાજર હોય, BAPSના 108 વકીલો, સુપરસ્ટાર બધા 108 IPS IAS ઓફિસરો, બધા BSમાંથી તૈયાર થયેલા. એવા તમે બધા જો તૈયાર થઈ તમારું સન્માન ભવિષ્યમાં થાય. એ કક્ષા ઉપર સ્વામીને તમને પહોંચાડવાના છે. કારણ કે સ્વામીના મનમાં બરાબર ખ્યાલ છે કે તમે સાચા અર્થમાં ભારતના ભાગ્ય વિધાતા છો. જો તમે તમારા મનમાંથી આળસ એનો ત્યાગ કરીને, ચારિત્ર એનું નિર્માણ કરીને, પોતાના અંતરમાં છે એટલી ક્ષમતાનો ઉપયોગ કરીને બરાબર ભણવા તરફ ધ્યાન રાખશો તો મહારાજ અને સ્વામીએ હિન્દુસ્તાનની પ્રણાલિકા પ્રમાણે તમને પૂજા
મંદિરો, શાસ્ત્રો અને જે પણ કંઈ આપ્યું છે એ બધાના આધારે તમારી આધ્યાત્મિક પ્રગતિ થશે અને તમારી પ્રગતિ થશે તમે દેશની કરી શકવાના છો. કારણ કે સ્વામી આજે પણ પોકારીને કહે છે કે તમે જાગૃત થાઓ, ભારત જાગૃત થશે. કારણ કે તમે છો ખરા અર્થમાં ભારત ભાગ્ય વિધાતા. સજાન સ્વામી મહારાજ. પૂરી કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલમાં જુઓ. આવી વધુ કથાઓ સાંભળવા માટે શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો.